મિત્રો નાના નાના કંટોલા છે, થઈ જશે, વાંધો નહીં આવે છે. એટલે તમે જોઈ શકો છો, કેમ કે અત્યારે કંટોલાનું ચાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. હવે થોડાક આપણે પાણી નીચે ચાલુ છે અને વેણમાં ઉતરવું જોશે મિત્રો, કેમ કે કંટોલા તો છે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે હું આવ્યો છું વાડીએ, કેમ કે આજે નાખવાનું છે ખાતર. તો કાલે 2 થેલી નાખ્યું છે અને અત્યારે જોઈ લો આપણે 1 થેલી લઈને આવ્યા છે. તો હવે અત્યારે આપણે આ ઉડાડવાનું છે સોયાબીનમાં, અને બીજી થેલી છે એ કાલે નાખી દઈશું. કેમ કે યાર અત્યારે વરસાદ ધીમે ધીમે આવે છે યાર, હરવરે ચાલુ છે, એટલા માટે થઈ અને આપણે આજ 1 જ થેલી નાખવાનું છે અને બીજી થેલી કાલ નાખી દઈશું. કેમ કે પછી વરસાદ આવી જશે તો પાછું યાર ખાતર ધોવાઈ જાય, એટલા માટે થઈને આપણે આજે 1 જ થેલી નાખવાની છે અને બીજી થેલી કાલે નાખી દઈશું. તો હું તમને હમણાં બતાવું કઈ રીતનું સોયાબીનને ખાતર નાખીએ છીએ, અને 1 થેલી નાખવાની છે એટલે વાર તો નહીં લાગે કાંઈ, તો પણ બતાવીશ તમને. અને આજનો બ્લોગ જો તમને સારો લાગે તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ તમે નથી કરતા, તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, એટલે આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો હું તમને મારી વાડીના ઝાડવા બતાવું. તો આ તમે જોઈ શકો છો, એક આ મોટું ઝાડવું છે, એટલે આ જાંબુડાનું ઝાડ છે. પછી આની કોર તમે આવો તો તમે જોઈ શકો છો, આ એક ઉંબરો છે મોટો, અને એની પાસે એક નારિયેળી છે. અને મિત્રો આ બહુ જૂનવાણી પીપેર છે, આ જોઈ શકો છો, મારા દાદાએ અને શોભીથી હજી પણ પીપેર છે, જોઈ શકો છો તમે કેવડી મોટી છે. મિત્રો આ જૂનવાણી પીપેર છે, બહુ જૂની પીપેર છે, જ્યારે મારા દાદાને બધા અહીં રહેતા ત્યારની પીપેર છે. આ તમે જોઈ શકો છો કેવડી છે, એનું થળિયું કેવડું છે ખાલી મિત્રો, જો 2 જણા થાય ને તો હાથમાં ન આવે એવડું આનું થળિયું છે, તમે જોઈ શકો છો મિત્રો, બહુ જૂની પીપેર છે આ તમે જો. અને આ વાવાઝોડામાંની ડાળું પડી ગઈ હતી, કેમ કે બહુ પવન હતો એટલા માટે. નકર આ તમે જોઈ શકો છો, આ બધા આખા ઓલામાં ડાળું હતી ને આખા ઓલામાં સાંયો રહેતો. ઉનાળામાં એ તડકો જ ન આવે એવો સાંયો થતો. અને હવે ધીમે ધીમે પાછી કોળાય છે મિત્રો, જોઈ લો આ ડાળ કેવડી છે, અહીંથી અહીંયા ભીગી છે. અને જો આ વાવાઝોડું ન આવ્યું તો અત્યારે બધામાં અત્યારે આવત, અને ઉનાળામાં કાંઈ ટેન્શન જ ન રહે તડકાનું, એવી મોટી પીપેર હતી મિત્રો. તમે જોઈ જ શકો છો કેવી છે. હું તમને આખી બતાવું તો તમે જોઈ શકો છો, બહુ મોટી પીપેર છે મિત્રો. આ જોઈ લો કેવડી છે, બહુ જૂની પીપેર છે. અને અહીંયા એક ઉંબરો છે, અને અહીંયા એક ગાયત્રી હતી મિત્રો, ખાટી આંબલી કહેવાય મતલબમાં, તો એ આપણે કાપી નાખી છે, વાવાઝોડામાં પડી ગઈ હતી. અને આ જાંબુડો છે. તો મિત્રો આવું બધું કંઈક છે આપણી વાડીએ, ઝાડવા બાળવા ઘે ઘૂર થયા છે અત્યારે ચોમાહાના. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને હમણાં બતાવું બધું. તો મિત્રો હાલો, મારા પપ્પાને બધા આવી ગયા છે. હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ. 1 બીણ ઉડાડવાની છે તો હમણાં નાખી દઈએ, અને પછી સીધા જઈશું ઘેર પણ થોડુંક કામ છે એટલા માટે થઈને. તો વહેલા અમે ઉડાડી દઈએ. હવે તમે જોતા રહેજો વિડીયોને, બતાવું તમને આગળ બધું. તો મિત્રો આપણે અડધી થેલી ખાતર નાખી દીધું છે, હવે અડધી થેલી બાકી છે, તો હમણાં ઉડાડી દઈએ. અત્યારે પોરો ખાવા બેઠા છે, ને 1 થેલી જો મેળ આવે તો આગળ પાછા લઈ આવીશું. એક ઘેર પીડી છે એ પણ અત્યારે ઉડાડી દઈશું, ટાઈમ રહેશે તો. ને જોઈ શકો છો અહીંયા પીડ્યું છે ખાતર આપણું. તો મિત્રો હવે જો એટલું બાકી છે, વળામણ કર્યું હતું, કાલે 2 થેલી આમાં ઉડાડી હતી, ને આજે આપણે અડધી થેલી હજી નાખી છે, એટલે આ બધું ઉડાડાઈ ગયું છે એટલામાં. ને અહીંથી આ એટલું બાકી છે. તો હવે અડધી થેલી જો અહીંયા પીડી છે, ને આ ડોલમાં થોડું ખાતર છે, હું તમને બતાવું. આ ડોલમાં એટલું છે, આ થેલીમાં પીડ્યું છે, ને આ તગારામાં. તો હવે એટલું છાંટીએ હમણાં, જેટલું થાય એટલું અડધી થેલી. પછી જો ટાઈમ રહે તો 1 થેલી ઘેર પીડી છે, ઘેર જઈને લઈ આવીશું ને હમણાં ઉડાડી દઈશું. તો હાલો મિત્રો, મારા પપ્પા અત્યારે ખાતર નાખી રહ્યા છે. હવે આપણે પણ ઉડાડવા માંડીશું હમણાં. મારા પપ્પા થોડુંક નાખે એટલે આપણે પણ નાખવાનું જ છે, હું પણ નાખવા માંડી હમણાં. 4 થેલીનો ડોઝ દેવાનો છે મિત્રો સોયાબીનમાં. મારો ભાઈ જો અહીં બેઠો છે, એ અંબવતો જાય છે એમને ખાતરને બધી. હું ને મારા પપ્પા નાખીએ છીએ. તો આપણો 4 થેલીનો ડોઝ અત્યારે પૂરો થાય છે. આ 1 ઘેર પડી છે તો હમણાં લઈ આવીશું. ને દવા બવા છાંટી દીધી છે, હવે ખાતર એ નખાઈ ગયું છે. અને વરસાદ પણ આવી જાય માથે થોડો ઘણો, તો એકદમ 1 નંબર સોયાબી આપણે થઈ જશે. જો એટલું જ બાકી છે મિત્રો, જો અહીંથી તે એટલું. હમણાં આગળ 1 કલાકનું કામ છે, કલાકમાં આગળ ઉડાડી દઈશું. મેળ આવશે તો 1 થેલી ઘેર પીડી છે એ પણ લઈ આવીને અત્યારે છાંટી દઈએ.
અને અડધી થેલી ઉડાડી બીજું થેલી આપણે ઘેર કરી લઈ આવીએ. હાલો બીજું વળામણ લઈ લઈએ. આ હજી છટાઈ ગયું છે. હાલો મિત્રો આ પણ પૂરું. હાલો મિત્રો હવે થોડુંક રહ્યું છે પછી વરસાદ જેવું છે એટલે બીજી થેલી તો હવે કાલ નાખવાનું હતું. હવે આજ તો નહીં સાટી શકીએ. આમ બધા જો વરસાદનો દોર છેડ્યો છે એટલા માટે થઈને હવે સાટી દઈશું. એક થેલી રહેશે ને કાલ સાટી દઈશું. પપ્પા એક થેલી લઈ જાવી અત્યારે કે વરસાદ જેવું છે આજ રહેવા દે. હવે વરસાદ આવી જાય બસ આજમાંથી કમી જ જાય. વરસાદ છે એવો દોડો આમ તો નાખી રાખો છો હાલો સાટો રાખો ને વરસાદ આવી જાય એટલે નાખી નાખો. હાલો મિત્રો વાગી ગયા છે અત્યારે 4 અને આપણું ખાતર બસ પૂરું થવા આવ્યું છે. બસ એક તગારું મારા પપ્પા સાટે, એક તગારું ખાલી સાટવાનું બાકી છે, બાકી ખાતર આપણે નાખી દીધું છે. ને જો આ મારા પપ્પા જે સાટતા જઈશ ને એની ઓલીકોનું જે છે એ પછી બાકી રહેશે, એ હવે કાલ સાટ દઈશું. અને આજ આપણે 3 થેલી આમાં નાખ્યું છે. એક થેલી ઘેર પડી છે એટલે 4 થેલી આપણે આમાં નાખી દીધું છે. કાલ નાખી દઈશું 4 થેલી. અને જોઈ શકો છો તમે મિત્રો વાદળા પણ થયા છે. વરસાદ આવી જાય એટલા માટે થઈને આપણે અત્યારે ઠેલી લેવા નથી જતા. મારા પપ્પા એવું કહે છે કે હવે એ કાલે જ નાખશું, આપણે આજ રહેવા દઈએ. તો એટલે એમ જ ને વરસાદના હિસાબે જ આજ નથી નાખતા. જોઈ લો મારા પપ્પા ખાતર નાખે છે. બસ સહેલું છે મિત્રો. હવે સહેલું તગારું પૂરું થાય એટલે સીધા આપણે ઘરે, પછી કાલે આવશું પાછા. પછી 1-3 થેલીનું રોજ મારવાનું મોરેશિયું નાખવું એમ ને પછી. હવે આની પછી મોરેશિયા નાખવું. હા આવા સોયાબી થયા છે મિત્રો આપણા. ખાતર બાતર પડી છે ને એટલે 1 નંબર સોયાબી થઈ જાય, કાંઈ ઘટશે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.
આવા નવા વિડીયો જોવા માટે થઈને. હવે એકથી એક વિડીયો આપણે લાવવાના છે, કેમ કે વાડીનું કામ પણ હમણાં ટૂંક સમયની અંદર ચાલુ થશે. હવે કારોબાર ઓછો થતો જાય છે. હું જોઈ લઉં થોડા કંટ્રોલા હોય તો ઉતારી લો. આપણે અહીંયા હેડ જ છે કંટ્રોલાનો વેલો, તો કંટ્રોલા હોય તો થોડાક આપણે ઉતારતા જઈએ ઘર હાટું, કેમ કે યાર છે મિત્રો નાના નાના કંટ્રોલા છે, થઈ જશે, વાંધો નહીં આવે છે. એટલે તમે જોઈ શકો છો, કેમ કે અત્યારે કંટ્રોલાનું ચાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. હવે થોડાક આપણે પાણી નીચે ચાલુ છે અને વેણમાં ઉતરવું જોશે મિત્રો, કેમ કે કંટ્રોલા તો છે જ. વેણમાં ઉતરીને હમણાં ઉતારી લઈશ. જોઈ શકો છો મિત્રો કંટ્રોલા કેવા છે ને મિત્રો, એક નંબર, કાંઈ ઘટે નહીં એવા. જોઈ લો. તો હાલો હું નિરાયતનો કંટ્રોલા ઉતારી લઉં. રીંગણા છે પણ રીંગણા આમાં આવ્યા નથી હજી, નાના નાના છે, ફૂલડા ને એવું બધું. તો એ ગોતીએ હમણાં, જો જડી જાય આપણે શાક થાય ઘર પૂરતી હોય તો ગોત લઉં. અને કંટ્રોલા મિત્રો આ વેલામાં નીચે ઘણા છે, એ પણ હું હમણાં ઉતારી લઉં. તો મિત્રો એટલા કંટ્રોલા આપણે જડ્યા છે ને નીચે પાણીમાં ઉતરવું જોઈશે, અને ત્યાં પણ એટલાક જડી જશે એટલે આપણું શાક થઈ જશે આજનું. અને મારા પપ્પાને જો અહીંયા બેઠા છે ખાતર બાતર નાખીને, મારો ભાઈને. તો હવે પપ્પા જઈએ સીધા ઘરે. હાલો હવે જઈએ. એકથી લેવા કાલે ઉડાડી જઈશું. હાલ્યો કંટ્રોલા હું નીચેથી ઉતારી આવું, હજી થોડાક છે અંદર. એટલા કંટ્રોલા મિત્રો વીણા છે ને થોડાક છે ને, હા એટલા હે હજી અંદર. હાલ હું ઉતારી આવું. તો મિત્રો કંટ્રોલા બધું ઉતારી લીધું છે ને ખાતર પણ આપણું નખાઈ ગયું છે. તો હવે જઈએ ઘરે, અને ઘેર જઈએ અને થોડુંક કામ છે, અને એ કામ પતાવીને આ વિડીયો એડિટ કરવાનો છે. એડિટ કરીને સાંજે અપલોડ કરવાનો છે. તો ઘણું બધું આજનું કામ છે, અને મેઇન ફોકસ તો આપણો વિડીયો અપલોડ કરવાનો જ છે, કેમ કે અત્યારે એડિટ કરીને મારે અપલોડ કરવો જ પડશે. કેમ કે ડેલી વ્લોગિંગનું આપણે જે પણ છે તો ડેલી વ્લોગિંગ કરવાની જ છે, અને કાયમીનો વિડીયો આવશે જ આપણો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.